बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો હવે ટૂંક જ સમયમાં શિવરાત્રી નજીક આવી રહી છે, તો એના પર આપણે સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાના છીએ। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે। અને હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દેજો। અને મેં વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પાસવર્ડ પણ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને પૂરો જોજો, સ્પીક ના કરતા। તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો હોય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર એડિટિંગ વિડીયો શરૂ કરીએ। અભી મજા આયેગા ના। સૌથી પહેલા એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। જો આ રીતે ઓપન કરી લેવાનું છે તો કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો એ નીચે પ્રોજેક્ટનો આઇકન છે એના ઉપર ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલી છે, તો 3 પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો એ નીચે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી ઓડિયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, તો આ રીતે ઓડિયો જોવા મળી જશે। તો અહીંયા તમારે જે ઓડિયો હોય ઓડિયોને પ્લસના આઇકન પર ક્લિક કરીને આ રીતે જોઈશો, આ રીતે એડ કરી લેવાનું છે। એડ કરશો તો તમે જોઈશો આ રીતે આપણે બીટમાર્ક બની જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીં આપણે ફોટો એડ કરવાનો છે, એના માટે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયામાં જવું છે। મીડિયામાં જશો એટલે અહીંયા તમે જોશો મહાશિવરાત્રિવાળું તમારે ફોલ્ડર સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ તમને અહીંયા ફોટો જોવા મળી જશે, તો ફોટા પર ક્લિક કરવાનું છે। ફોટા પર ક્લિક કરશો એટલે આ રીતે ફિલ સ્ક્રીનમાં ફોટો આવી જશે। ખાલી જગ્યા પર ક્લિક કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને અહીંયા ફોટા પર ક્લિક કરવાનું છે। ફોટા પર ક્લિક કરશો એટલે એરો પર ક્લિક કરશો એટલે ફોટો લાસ્ટ સુધી આવી જશે। ત્યારબાદ તમે જોશો આ રીતે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જવું છે। એ તમે જોઈશો કે પીએનજી જોવા મળી જશે, તો પીએનજી ઉપર ક્લિક કરવાનું છે। પીએનજી ઉપર ક્લિક કરશો એટલે મૂવ એન્ડ ટ્રાન્સફરનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। તો પીએનજીને તમે જોશો કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે। ત્યારબાદ ફરીથી પીએનજી પર ક્લિક કરવાનું છે, બોર્ડર એન્ડ શેડોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। એ ત્રીજા નંબરનો શેડો છે એના પર ક્લિક કરી આ બટનને ઓન કરી દેવાનું છે। ઓન કર્યા બાદ તમે જોશો અહીંયા શેડોને તમારે 20 કરી દેવાનું છે। 20 કરશો એટલે જોઈશો આ રીતે આપણો શેડો લાગી જશે। ત્યારબાદ તમારે ફરીથી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, પીએનજી ઉપર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે પીએનજી લાસ્ટ સુધી આવી જશે। જોઈશું આ રીતે આવી ગયું। હવે તમે જોઈશું અહીંયા બીટમાર્ક છે તે આપણે ઇફેક્ટ એડ કરવાનું છે। ઇફેક્ટ એડ કરવા માટે આપણે બહાર નીકળી જવું છે ને ઇફેક્ટ પ્રોજેક્ટ છે અહીંયા જોઈશો, એ તમને જોઈશું ઇફેક્ટ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમને અહીંયા નીચે ગ્રુપ 1 વાળી લેયર જોવા મળી જશે। તો લેયર ઉપર સિલેક્ટ કરી દેવાનું છે દબાઈ રાખીને। ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે। જોઈશું આ રીતે કોપી કરી દે છે। કોપી કર્યા બાદ બહાર નીકળી જવું છે અને બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવું છે। બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવશો એટલે સ્ટાર્ટિંગમાં 0 આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દેવું છે। પેસ્ટ કરશો એટલે કંઈક આ રીતે ગ્રુપ 1 વાળી લેયર આવી જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, હવે અહીંયા સોંગ લિસ્ટ એડ કરવાનું છે, એના માટે બહાર નીકળી જવું છે અને સોંગ લિસ્ટ પ્રોજેક્ટની અંદર આવી જવું છે। તો અહીંયા તમને જોઈશું કે ગ્રુપ 1 વાળી એક લેયર જોવા મળી જશે, તો લેયરને સિલેક્ટ કરી દેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે। જોઈશું આ રીતે કોપી કરી લેવાનું છે। ત્યારબાદ ફરીથી બહાર નીકળી જવું છે અને બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવું છે। બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમારે આ એરો જોવા મળી છે, તો એરો પર એકવાર ને 2 વાર ક્લિક કરશો એટલે 6.16 સેકન્ડે આવી જવું છે। પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવું છે। પેસ્ટ કરશો એટલે જોઈશું આ રીતે આપણે સોંગ લિસ્ટ લખાઈને આવી જશે। સોંગ લિસ્ટ લખાઈને આવી જાય। હવે તમે શું કરશો, અહીંયા જે ઇફેક્ટ એડ કરવાનું છે એના માટે બહાર નીકળી જવું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવી જવું છે। તો એ તમને રેક્ટેંગલ વાળી એક લેયર જોવા મળી છે, તો લેયરને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે। કોપી કર્યા બાદ બહાર નીકળી જવું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવું છે। ત્યારબાદ તમે જોશો આ રીતે આવી જશો। ત્યારબાદ સ્ટાર્ટિંગમાં 0 આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। પેસ્ટ કરશો એટલે જોઈશું આ રીતે આપણે ઇફેક્ટ લાગી જશે। ત્યારબાદ આપણે અહીંયા જોઈશું ગ્રુપ 1 વાળી એક લેયર એડ કરી છે અને ઇફેક્ટ વાળી તો પણ ઇફેક્ટ લાગી નથી। તો ઇફેક્ટને લગાવવા માટે આપણે ગ્રુપ 1 વાળી લેયર પર ફરીથી ક્લિક કરશું, ત્યાં 3 ડોટ ઉપર ક્લિક કરીને અનગ્રુપ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। અનગ્રુપ પર ક્લિક કરશો જોઈશું આ રીતે આપણે ઇફેક્ટો લાગી જશે। આ રીતે ઇફેક્ટો લાગી જશે। અહીંયા આગળ આવશો એટલે તમે જોઈશું આ રીતે સોંગ લિસ્ટ પર લખાઈને આવી જશે। હવે જોઈશું આ રીતે આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે। હવે વિડીયોને સેવ કરવા માટે અહીંયા એરો છે એના ઉપર ક્લિક કરવાનું છે। એરો પર ક્લિક કરી અહીંયા તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો। એ નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક
કરી દેવાનું છે. તો જોઈ શકો છો આ રીતે વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.